કોઈએ ખૂબ સુંદર વાક્ય કીધું છે, જેના ભાવ મનથી શુદ્ધ હોય છે એના જીવનમાં હર કામ સુંદર થતા હોય છે. આવી જ એક મસ્ત મજાની વાત લઈને ફરીથી હું ભરત પટેલ તમારો મિત્ર. એક મસ્ત મજાની વાત. એક નિવૃત્ત રિટાયર્ડ અધિકારી સાહેબ નિવૃત્ત થયા તો બસ પોતાના ગામથી એમને મોટા શહેરમાં એક બંગલો લીધો. અમદાવાદ શહેરમાં એમને 1000 ફૂટનો મોટો બંગલો લીધો. અને બંગલો એટલા માટે લીધો કારણ કે એમાં કેરીનું ઝાડ હતું. એ બંગલાની પાછળ એક મસ્ત મજાની કેરીનું ઝાડ હતું. અને એ કેરીનું ઝાડ એમના પત્નીને બહુ પ્રિય હતું. એટલા માટે એમને શહેરમાં 1000 ફૂટનો મોટો બંગલો લીધો. અને બસ પોતે રહેવા આવ્યા તો આડોશ પાડોશના બધા મિત્રો થયા અને બસ હરોજ સાંજે બેસે અને આનંદ કરે. એક વખત પડોશીના મિત્રોએ બધું એમને કીધું કે તમે જે ઘરમાં ઝાડ છે કેરીનું એ કે તમે લીધું છે બરાબર છે એ કે છતાં તમે કોઈક પુરુષને બોલાવો જે વાસ્તુશાસ્ત્રનો જાણકાર હોય. તમે એમને પૂછો કે કંઈ ઘરમાં ગરબડી તો નથી ને એમ. તો એમને મજા આવી કે હા આઈડિયો સારો છે એ કે ભલે માનતા નહોતા છતાં કીધું કે બોલાવો શું જાય કે. તો એમને એક દિલ્હીમાં 30 વર્ષ અનુભવી એવા મોટા પુરુષ હતા. એમને ફોન કરીને કીધું કે મારો ઘરનું વાસ્તુશાસ્ત્ર તમે જોવા આવી શકશો. તો દિલ્હીવાળા હતા ને શાસ્ત્રીજી મેં કીધું કે હું જરૂર આવી શકે. એમ કે તારીખ નક્કી થઈ ગઈ અને એ તારીખે પોતાની ગાડી લઈ અને નિવૃત્ત સાહેબજી એને લેવા માટે અમદાવાદ સ્ટેશને પહોંચ્યા. સ્ટેશને પહોંચીને ખૂબ આદર સત્કાર કર્યો અને ગાડીમાં બેસાડ્યા. ત્યાંથી બસ નીકળ્યા તે વચ્ચે એક મોટી હોટલ આવી. એમાં ભરપેટ ગુજરાતી ભોજન કરાવ્યું અને પુરોહિતજીને શાસ્ત્રીજીને તૃપ્ત કર્યા. એમ કહીને ગાડીમાં બેસાડી અને આગળ રવાના થયા. તે જોવે આ પુરોહિતજી જોવે કે આ વ્યક્તિ સજ્જન વ્યક્તિ સાહેબ હતા ને જે એ કોઈ પણ ગાડી હોય ને એ કરતી હોય ને ઓવરટેક તો એને ઓવરટેક કરવા દે તો સાઈડમાં ગાડી આસ્તે ધીમી પાડી નાખે અને જે પણ ગાડી હોય ને એને આગળ જવા દે. ત્યાં આ બેઠા હતા ને પુરોહિતજી જે વાસ્તુશાસ્ત્રનું જાણતા હતા એમનાથી રહેવાનું નહીં. એમને કીધું કે તમે કે હર કોઈ ગાડીને તમે આગળ શું કેમ જવા દેશો એ કે અને તમે કેમ સાઈડમાં ધીમી પાડી નાખો છો એ કે. ત્યારે સજ્જન વ્યક્તિએ કીધું સાહેબે કે કદાચ આપણાથી એમને ઘણું બધું ઇમ્પોર્ટન્ટ કામ હશે એ કે જેથી એ લોકો આટલી ઉતાવળથી જાય છે એ કે આપણે તો ક્યાં કામ છે એ કે આપણે ભલે ગાડી આસ્તે હાલે એ કે આપણે કોઈ ઉતાવળ નથી એ કે કારણ કે કોઈને સામે ઇમ્પોર્ટન્ટ કામ હોય એટલા માટે જ એ લોકો આપણાથી આગળ નીકળવાનો પ્રયત્ન કરતા હોય અને આપણે સાઈડમાંથી આપણે જઈએ ને થઈ જઈએ ને તો આપણે એ લોકો નીકળી જાય બસ એ એમના સમયસર પહોંચી જાય. બસ આ સાંભળી અને જે હતા ને શાસ્ત્રીજી એ તો થોડાક મુસ્કુરાણા. એમને ત્યાં ખરેખર સારા વ્યક્તિ છે. હજી થોડા આગળ ગયા ને ત્યાં હવે મોટા મોટા રોડની જગ્યાએ થોડી સાંકડી ગલી આવવા માંડી કારણ કે એમનું ઘર નજીક આવવા માંડ્યું હતું. ત્યાં જોયું તો ઓછતાનો એક 10 વર્ષનો બાળક છે ને રોડ ક્રોસ કરી અને દોડીને નીકળ્યો. અચાનક આ સજ્જન વ્યક્તિએ સાહેબે બ્રેક માર્યો ગાડીનો અને ગાડીને ઊભી રાખી. 2-3 મિનિટથી કૌતૂહલથી જોવા માંડ્યા કે બીજો કોઈ બાળક તો નથી આવી રહ્યો ને. અને અચાનક બીજો બાળક પણ ત્યાંથી દોડતો નીકળ્યો. આ બધું જોઈ રહ્યા હતા પુરોહિતજી અને સજ્જન વ્યક્તિ. પછી ગાડી સ્ટાર્ટ કરી અને પછી નીકળ્યા. તે વરે શાસ્ત્રીજી રહેવાનું નહીં. એમને કીધું કે તમને કેમ ખબર પડી કે છોકરો બીજો આવશે જ કે. ત્યારે એ સજ્જન વ્યક્તિ હતા ને સાહેબ એમને કીધું કે તમને ખ્યાલ હોય તો આપણે નાનપણમાં નાના હતા ને ત્યારે આપણે છુપાછુપી રમતા એ કે આપણે એકલા ક્યારે દોડતા નહીં કે આપણો જે મિત્ર હોય ને એ પકડા પકડી ખરી રમીએ ને આપણે એટલા માટે મેં વિચાર્યું કે કદાચ એક છોકરો તો ક્યારે દોડે નહીં કે જરૂર અને બીજો સાથી પાછળ નીકળશે એમ. એટલા માટે વરે તો પુરોહિત તો બધું આમ સાંભળી અને થોડાક હસ્યા મુસ્કરાણા. પછી હવે સાહેબનું ઘર નજીક આવી ગયું. સાહેબનો ગેટ કને આવ્યા તો વોચમેને ગેટ ખોલ્યો અને સાહેબની ગાડી અંદર લીધી. જેવી અંદર લીધી ને તે જોયું તો આકાશ ઉપરથી 8-10 પક્ષીઓ ઉડતા નીકળ્યા.
એમના આંબાના ઝાડ ઉપરથી, કેરીના ઝાડ ઉપરથી. તો સજ્જન વ્યક્તિએ કીધું કે શાસ્ત્રીજી આપણે 10 મિનિટ ગાડીમાં બેસશું એ કે. શાસ્ત્રીજીએ કેમ? તો કે આ તમે જોયું ને કે દશક જે પક્ષી ઉડ્યા એ આપણા ઝાડ ઉપર બેઠા હશે એ કે. તો પાછળથી નાના બાળકો આવ્યા હશે એ કે કેરી લેવા માટે એ કે. આ કેરી સરસ પાકી છે ને તો એમને પણ કેટલી વાલી હશે એ કે. ભલે એ લોકો શાંતિથી કેરી લઈ જાય ને પછી આપણે ગાડીમાંથી નીચે ઉતરશું એ કે. કારણ કે એ ઝાડ ઉપર ચડ્યા હશે અને આપણે જો દરવાજો ખોલશું તો એ લોકો બિયાશે કે નથી નક્કી આ માલિક આવી ગયા છે એમના. તો કે હળબડીમાં એ લોકો પડી જશે એ કે. એ ઝાડ ઉપરથી પડી જશે એ કે. તો આપણે ખોટો લાગી જશે એ કે. માટે આપણે કે છે ને એ જ્યારે જશે ને 10 મિનિટ પછી જ આપણે ગાડીમાંથી નીચે ઉતરશું એ કે. આ તો હસ્યા, થોડા આનંદમાં આવ્યા અને કીધું કે તમને એક વાત કહું. એ સજ્જન વ્યક્તિને કીધું, આ પુરોહિતે જે દિલ્હીથી આવ્યા હતા એ, કે તમને એક વાત કહું, તમે જો માઠું ન લગાડો તો કે ના પુરોહિતજી તમે કહો નહીં કે. તો કે ખરેખર મારી તમારે જરૂર છે જ નહીં કે. ત્યાં તો બિયાણા કે મારાથી કંઈ ભૂલ થઈ ગઈ કે શું કે સંસ્કારમાં કંઈ કમી રહી ગઈ કે શું કે. તે માફી માંગી કે પુરોહિતજી મારાથી કંઈ ભૂલ થઈ ગયો તો મને કહો કે તમારા સંસ્કારમાં કે મારાથી કંઈ કચાશ રહી ગઈ કે. તો કે ના એવું નથી કે મારા જેવા કોઈ પણ વિદ્વાન હોય ને એનું અહીં કંઈ તમારા કને ગાવણ નથી કે. તો કેમ? તો કે તમે ખુદ બીજાના માટે જીવતા હો છો, બીજાનું આટલું સારું કરવા માટે થઈને તમે કરતા હો છો ને તો તમને ક્યારેય વાસ્તુશાસ્ત્રની જરૂર પડશે જ નહીં કે જે ગાડી તમારી હાલતી હોય અને કોને ઓવરટેક માટે કરવા માટે થઈને તમે સાઈડમાં ગાડી લઈ લો. જે બાળક રમતું નીકળતું હોય અને તમે બીજા વ્યક્તિની રાહ બીજા છોકરાના બાળકની રાહ જોઈ તમે ત્યાં સુધી ગાડી ઊભી રાખો અને છેક આ તમારા ઘરે તમે ખુદ માલિક છો છતાં પણ તમે જે બીજા બાળકનો આટલો ખ્યાલ રાખો છો કે બાળકને કેરી ખાવી હશે અને બસ એ લઈ જાય પછી આપણે ઘરે નીકળશું, તો ખરેખર તમને કે વાસ્તુ જેવો દોષ લાગે જ નહીં કે. કારણ કે તમે એટલા મહાન છો એ કે. જે વ્યક્તિ બીજાનું ભલું કરે ને તો ભગવાન હંમેશા એનું ભલું જ કરે છે એ કે. ક્યારેય ખરાબ કરતું નથી કે. તમારા મનમાં ભાવ જ સારા છે એ કે. જેના જીવનમાં ભાવ સારા હોય ને એના જીવનમાં હર કામ સારા જ હોય છે એ કે. જેનું મન